નમસ્તે મિત્રો, આર્યવર્ત એજ્યુકેશન એકેડેમીમાં ઓનલાઈન એજ્યુકેશન માટે આપ સૌનું સ્વાગત છે. છેલ્લા ઘણા વખતથી આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર સ્ટેપ બાય સ્ટેપ વાક્ય સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તેની અંદર પહેલી વખત શીખ્યા આપણે વિધાન વાક્ય એટલે એસર્ટિવ સેન્ટન્સ, પછી પ્રશ્નાર્થક વાક્ય એટલે ઇન્ટેરોગેટિવ સેન્ટન્સ, ત્યાર પછી ઇમ્પેરેટિવ સેન્ટન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય, અને આજે જે શીખવાનું છે તે એક્સક્લેમેટરી સેન્ટન્સ એટલે ઉદ્ગારવાચક વાક્ય. ગુજરાતીની અંદર આપણે જે ઉદ્ગાર વ્યક્ત કરી, કોઈ ભાવના વ્યક્ત કરી, કોઈ લાગણી વ્યક્ત કરી ત્યારે ઉદ્ગારવાચક વાક્ય વાપરીએ છીએ. ઓહો, શિવાજી કેવો મહાન રાજા હતા, અફસોસ તે માણસ મરી ગયો, વાહ કેટલું સુંદર દ્રશ્ય. એટલે વાહ છે, અફસોસ છે, અરે રે એનું વિચારવાનું પણ આવું જ થઈ ગયું. અરર કેવો કોરોના મહામારી છે. એટલે આ બધા જે વ્યક્ત છે અરર એનું ઇંગ્લિશ શું કરવું? તો ઇંગ્લિશ ભાષાની અંદર પોતાને એક અલગ શબ્દ હોય છે. હા, અલ્લાસ, હિપ્પી, ઉરે આવા શબ્દો હોય છે. એ બધા શબ્દ તમારે અત્યારે 10માં શીખવાના હોતા નથી. થોડા ઘણા શબ્દ છે એને ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે શું ભાવ વ્યક્ત કરવો, ક્યારે, એના માટે અહીંયા પછી યાદ રાખવું. તો એક્સક્લેમેટરી સેન્ટન્સ એટલે ઉદ્ગારવાચક વાક્ય પહેલાનું ગુજરાતી આવવું જોઈએ. ઉદ્ગારવાચક વાક્યો. જો વાક્યની અંદર આશ્ચર્ય વ્યક્ત કરવાનું હોય, આશ્ચર્ય વ્યક્ત કરવાનું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય, બરોબર. સરપ્રાઇઝિંગલી ટોલ્ડ એમ જ આવે, બરોબર. એક્સક્લેમ્ડ સરપ્રાઇઝિંગલી આશ્ચર્ય સાથે અથવા આશ્ચર્યપૂર્વક એ જે વપરાય ને વિથ શબ્દ ઉડાડી દેવાનો અને આને પેલું લગાડી દેવાનો. એક્સક્લેમ્ડ સરપ્રાઇઝિંગલી એમ એક્સક્લેમ્ડ વિથ જોય એની જગ્યાએ એક્સક્લેમ્ડ જોયફુલી. વિથ જોય એટલે આનંદ સાથે, એની જગ્યાએ આનંદપૂર્વક, જોયફુલી આનંદ વ્યક્ત કરવા માટે એક્સક્લેમ વિથ જોય, દુઃખ વ્યક્ત કરવા માટે એક્સક્લેમ વિથ સોરો અથવા તો એક્સક્લેમ્ડ સોરોફુલી, ટોલ્ડ વિથ સોરો, સોરોફુલી સે એ ગમે તે ચાલશે, આગળ આવશે. પ્રશંસા વ્યક્ત કરવા માટે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, આશ્ચર્ય પ્રશંસા, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અથવા તો પ્રેઝિંગલી ટોલ્ડ, એક્સક્લેમ્ડ પ્રેઝિંગલી આમે ચાલે. ઘૃણા વ્યક્ત કરવા માટે એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ, ડિસ્ગસ્ટફુલી સે, ડિસ્ગસ્ટ એટલે ઘૃણા, નફરત, તિરસ્કાર. અને ખુશી વ્યક્ત કરવા માટે એક્સક્લેમ વિથ હેપી અથવા તો એક્સક્લેમ હેપીલી અથવા તો ટોલ્ડ હેપીલી અથવા ટોલ્ડ વિથ હેપીનેસ ચાલે. જોય અને હેપી આ નજીકના શબ્દ છે, એમાં બહુ ડિફિકલ્ટમાં પડવાનું નહીં. એવો ભાવ વ્યક્ત થતો હોય ત્યારે એક્સક્લેમ વિથ હેપી વાપરતો ભલે, એક્સક્લેમ વિથ જોય વાપરતો ભલે, જોયફુલી શેડ તો કરો તો ભલે, હેપીલી કહો તો ભલે. હવે ઉદ્ગારવાચક વાક્યની અંદર આટલા પ્રકારના વાક્ય તમારે ભાવ વ્યક્ત કરવા માટે થતા હોય છે. હવે આપણે જ્યાં સાંભળનારનો ઉલ્લેખ હોય ત્યાં જે ટોલ્ડ વાપરતા હતા, પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યની અંદર આસ્ક વાપરતા હતા. એમ અહીંયા કીધું છે કે જેવો ભાવ તે રીતે રિપોર્ટિંગ વર્ગો બદલાતું જાય, ખાસ યાદ રાખવાનું, બરોબર. બીજી વસ્તુ, ઉદ્ગારવાચક વાક્યનું તમને વિધાન વાક્ય પહેલું આવડવું જોઈએ, ખાસ યાદ રાખજો. એમાં તો અહીંયા કીધું તમને અગાઉ શીખી ગયા છો, તમે અગાઉ શીખી ગયા છો એમ કરી અને આપ્યું છે તો તે વસ્તુ તમને ખ્યાલ ન હોવી જોઈએ. દાખલા તરીકે પેલું વિધાન વાક્ય જેવા સમજી લેજો. ડાયરેક્ટ સ્પીચ નથી કરતો અત્યારે, ખાલી સમજાવું છું જે અગાઉ શીખી ગયા છો. હાઉ ક્લેવર, હાઉ ક્લેવર મોહન ઇઝ, આવું વાક્ય આપો, બરોબર. પછી વોટ એ ક્લેવર પહેલી વસ્તુ તો આ જે વાક્ય છે ને, આ વાક્યને તમને પૂર્ણ વિરામ વાળા એટલે વિધાન વાક્યમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ તો જ ગાડું હાલે. આને જો તમને ન આવડે વિધાન વાક્ય બનાવતા તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે આવડે? કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે વિધાન કરવું પડે, વિધાન કરવું જ પડે. પ્રશ્નાર્થમાં કેમ વિધાન કરતા હતા? વિધાન એટલે પૂર્ણ વિરામ વાળા. તો આ જે છે ઉદ્ગાર
ચિહ્ન નીકળી જાય, ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય, વાક્ય પૂર્ણ વિરામ જેવું બની જાય. તો પૂર્ણ વિરામ વાળી વાક્ય રચના પહેલા આવવી જોઈએ ને. તો હાઉ ક્લેવર મોહન ઇઝ, પ્રશ્નાર્થ પૂછવા માટે નથી, મોહન કેવો હોશિયાર છે. એમ વોટ એ ક્લેવર બોય મોહન ઇઝ, મોહન કેવો હોશિયાર છોકરો છે. તો હાઉ અને વોટ છે એ ઉદ્ગાર સૂચક શબ્દ છે, ઉદ્ગાર સૂચક એક્સક્લેમેટરી વર્ડ. અને હાઉ વ્યક્ત કરવા માટે કેવો, હાઉ ક્લેવર, એમ હાઉ ગ્રેટ શિવાજી વોઝ, હાઉ બિગેસ્ટ કન્ટ્રી અથવા તો હાઉ પ્રોસ્પરસ કન્ટ્રી ઇન્ડિયા ઇઝ. અને વોટ એ ગ્રેટ કિંગ શિવાજી વોઝ, વોટ એ બ્રેવ પર્સન સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ, હાઉ બ્યુટીફુલ ધેટ ટીચર ઇઝ, વોટ એ બ્યુટીફુલ ટીચર ધેટ ઇઝ. એટલે હાઉ અને વોટ ઉદ્ગાર માટે વપરાય છે. કેવો, આપણે બોલી કે મોરબી કેટલું વિકસિત સિટી છે, એટલે કે પ્રશ્ન પૂછવા જાણવા માટે નથી પૂછતા, સામેવાળાની ભાવના આપણામાં મેળવવા માટે આપે છે. શિવાજી કેવો મહાન રાજા હતો, એટલે કે જાણવા માટે થોડું પૂછે છે, પોતાના મતનું સમર્થન મેળવવા માટે વ્યક્ત કરવાનું હોય છે. એટલે હાઉ અને વોટ કેવું એવું થાય, હાઉ ક્લેવર મોહની. આનું વિધાન કરવાનું હોય ત્યારે આને ધક્કો મારવાનો અને વેરી રિયલી અને ઇન્ડીડ આવા શબ્દ વપરાય. એટલે મોહન ઇઝ વેરી ક્લેવર, આપેલા શબ્દ પર છે વેરી લખવાનું, અત્યારે બહુ નો યાદ રહે ત્યારે વેરી એટલે મોહન ઇઝ વેરી ક્લેવર, આવું વિધાન કરવું પડે. બરોબર. વોટ એ ક્લેવર બોય મોહન ઇઝ, તો આને નીકળી જાય અને મોહન ઇઝ એ વેરી ક્લેવર બોય. ક્યારે હોડથી બનવું ક્યારે આવથી બને સમજો એટલે સમજાવી દઉં છું. કઈ કઈ લેખ છે. છો વિશેષણ પછી ક્લેવર છે, બોલ્ડ છે, બ્રાઇટ છે, બ્યુટીફુલ છે, સ્ટ્રોંગ છે, હેવી છે, આ બધા શબ્દ વિશેષણ પછી જાતિવાચક નામ હોય, ક્લેવર બોય, ક્લેવર સ્ટુડન્ટ, ક્લેવર પર્સન, ક્લેવર કિંગ. વિશેષણ પછી જાતિવાચક નામ હોય તો એનું ઉદ્ગારવાચક વોટથી બનતું હોય. બરોબર. અને બેની અંદર વેરી લાગે. આ વિધાન વાક્યમાં રૂપાંતર કરતી વખતે પેલી વસ્તુ તે ધ્યાનમાં હોવી જ જોઈએ, આટલી વસ્તુ આવડી જ જોઈએ. હવે તમારે જે શીખવાના છે આપણે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ સ્પીચના સંદર્ભમાં તે વસ્તુ મહત્વની છે. બરોબર. એટલે આપણે લઈએ તમને અહીંયા એક રીતનું વાક્ય કે old man said, how clever, knowing is. How clean your house is. હવે આટલા વાક્ય છે અહીંયા અલગ અલગ ભાવ વ્યક્ત કરવા માટે તમારે સમજવાનું છે. The old man said
સેકન્ડ હાઉ ક્લેવર નયન ઇઝ. પ્રશંસા છે ને આ બધા કેવા છે એક્સક્લેમેટરી ઉદ્ગારસૂચક વાક્ય ધ ઓલ્ડ મેન હજો સેડ ની જગ્યાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. એને જવાબદાર કરવાનું હોય ત્યારે શું કરવાનું? ધ ઓલ્ડ મેન એક્સક્લેમ્ડ. શું કરે છે? દુઃખ વ્યક્ત કરે છે. હાઉ ક્લેવર નયન ઇઝ. નયન કેવો હોશિયાર દુઃખ વ્યક્ત કરે છે તો સંતોષ વ્યક્ત ના વખાણ કરે છે. વખાણ કે નયન કેવો હોશિયાર તો the old man exclaimed with praise. exclaimed with praise બરોબર. આટલું સુધી પહોંચવું પડે. અહીંયા દુઃખ હોત તો exclaimed with sorrow. આનંદ હોત તો exclaimed with joy. આશ્ચર્ય હોત તો exclaimed with surprise. જેવો ભાવ તે રીતનું વાક્ય અહીંયા સુધી પહોંચવું પડે. બીજી વસ્તુ એક યાદ રાખજો, અહીંયા નથી ઉલ્લેખ, જરૂર પણ નથી આ 10માં. એક્સક્લેમ પછી સાંભળનારનું નામ જો ઉલ્લેખ હોય તો પણ વાપરવું જરૂરી નથી. વાપરવું તો ચાલશે પણ વાપરવું જરૂરી નથી. એટલે અહીંયા કદાચ તમે નો વાપરો સાંભળનારનો ઉલ્લેખ કરો નહીં તો પણ ચાલશે. The old man exclaimed with praise. વૃદ્ધ માણસ છે આશ્ચર્ય સાથે કહ્યું હાઉ ક્લેવર નયન. The old man exclaimed with praise that Nayan was very good. આમને રીતે જવાબ થાય યાદ રાખજો. અહીંયા સાદો ભૂતકાળ થઈ જાય તો વાક્ય હતો પહેલેથી નિયમ હતો સાદો વાક્ય સાદો ભૂતકાળ થઈ જાય. પછી the old man exclaimed with praise ની જગ્યાએ admiration એટલે વખાણ પ્રશંસા. exclaim with admiration કરો તો યાદ. exclaimed praisingly તો યાદ. પ્રશંસા પૂર્વક વ્યક્ત કર્યું. that Nayan was very clever. Nayan was really clever. Nayan was indeed clever. એ ગમે તે ચાલે. how clean your house is. તમારું ઘર કેવું ચોખ્ખું છે. said the girl. બરોબર. તો girl explained શું કરશો? The girl exclaimed with admiration. The girl exclaimed with admiration that બરોબર how clean your house is. જોઈશું મસ્ત છે બરોબર. પછી આવું તો નીકળી જાય કારણ કે આવું ક્યાં ગયો? આવું એક્સક્લેમ માં આવી ગયો. આવ અહીંયા કોણ આવનો અર્થ અહીંયા એક્સક્લેમ માં આવી ગયો. એટલે the girl exclaimed with admiration that your house. સાંભળનાર ઉલ્લેખ કાંઈ નથી ને એટલે પછી એમાં તમે ગમે તે સંભવિત કરતા મૂકી શકો. his house was. his house was very clean. very clean. What a beautiful picture we looked. અમે કેવું સરસ પિક્ચર જોયું. સેડ થઈ દિવસ બરોબર. કેવો એમને કીધું તમે કેવું સુંદર મજાનું પિક્ચર જોયું. તો they exclaimed with શું કરશો? આનંદથી કીધું તો યાદ એટલે મેં જોયું. આનંદપૂર્વક કીધું અથવા તો પ્રશંસાપૂર્વક કીધું તોય ભલે. they exclaimed with praise. અહીંયા હું કહેતો હતો દાખલા કે they said to us. સાંભળવાનું સ્પષ્ટ ઉલ્લેખ છે. કોણ સાંભળે છે? અમે. તો પણ અહીંયા exclaim with praise to us મૂકો તોય ભલે ન મૂકો તોય ભલે ચાલો. they exclaimed with praise us to us that. હવે એની ખાસિયત રાખવાનું આ નીકળી જાય. અહીંયા ફેરફાર ન થવું જોઈએ. બી એટલે અમે જોયું કોણ આ બોલે છે બરોબર. કારણ કે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ થઈ જાય એવું શીખી ગયા છે. એટલે વીનું શું થઈ જાય? they had looked a very beautiful picture. A very beautiful picture.
બરોબર. they looked indeed, જો indeed વાપરો ને તો એ પાછળ હોય જાય. they looked really a beautiful picture. really indeed જો બે વાપરો તો પાછળ જાય અને very વાપરો તો આર્ટિકલ આગળ આવે. એ very beautiful picture. alas I have lost my lone child. અફસોસ મારો એકનો એક છોકરો મેં ગુમાવી દીધો. કોણ કહે છે? an old lady, એક વૃદ્ધ સ્ત્રી કીધું. an old lady exclaimed. exclaim શું કરશો? જો આનું પૂરો કીધું એકનો છોકરો મરી ગયો દુઃખ સાથે, તો exclaimed with sorrow. exclaimed with sorrow અથવા sorrowfully said. બરોબર. sadly said. sad એટલે દુઃખ. an old lady exclaimed with sorrow that પછી જો આવી થઈ જાય, અલાસ નીકળી જાય, આનો અર્થ આમાં આવી જાય છે exclaimed with sorrow. I have lost. I એટલે આ વૃદ્ધ સ્ત્રી ગુમાવ્યો ને. I એટલે she had lost her lone child. she had lost her lone child. એટલું પડે. સ્વયં said, I have won the first prize. અરે મને પહેલું ઇનામ મળ્યું. કેવું ભાવ વ્યક્ત કરો? exclaimed with happy, ખુશ થઈ ગઈ. passion with joy. a young man, so young exclaimed with joy. હવે એટલે joy અથવા joyfully એનો કરો ને તો આવી નીકળી જાય. આપણે કેમ આનંદ સાથે સાથે ને આનંદ સાથે એની જગ્યાએ આનંદપૂર્વક તો joyfully એમ exclaim with શું કરશો? આનંદને happy. exclaim with happy એની જગ્યાએ happily તો with happy with joy છે. હવે I have won the first prize. કોણ આ યુવાન બોલે છે ને? the young exclaimed with joy that she had won. No, sorry, he had won. શું કામ હેડ થઈ ગયું? પૂર્ણ વર્તમાન છે એટલે પૂર્ણ ભૂતકાળ થાય એ અગાઉની આવી ગયું. he had won the first prize. અહીંયા તમારે ઉદાહરણ છે વાક્ય આ રીતના બે જ વાક્ય એક પછી વધારે આવ્યો નથી. અહીંયા તમારે એક પ્રકારે વાક્ય અહીંયા પૂરા થાય છે. પહેલેથી વાક્ય શીખ્યા ને આપણે વિધાન વાક્ય, ત્યાર પછી શીખા પ્રશ્નાર્થ વાક્ય, પછી આજ્ઞા અને પછી ઉદાહરણસૂચક વાક્ય. આટલા પ્રકારના વાક્ય આપણે શીખ્યા છીએ. તો અહીંયા અલગ અલગ પ્રકારની વાક્ય રચના તમારે પૂરી થાય છે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના સંદર્ભમાં આ વાક્ય અહીંયા પૂરા થાય છે. હવે તમારે જે શીખવાનું છે તે ફકરા ટાઈપ આવશે, પણ તે પહેલા મિક્સની અંદર બધા જ વાક્ય શીખી લેવા જરૂરી છે. મિક્સની અંદર બધા જ વાક્ય શીખી લેવા જરૂરી છે. તમને અહીંયા હું થોડા વાક્ય આપું છું, તે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવા માટે પ્રયત્ન તમારે કરવાનો છે. અને એ પ્રયત્ન કર્યા પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ક્લાસ શીખશું. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એની અંદર સમજી કે સોના said to Sunil, I will listen to father. આ બધા ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે રૂપાંતર કરવાના છે. બધા શીખી ગયા છે વાક્ય ઉપાય નથી. મોહન said to Maya, you
here now. બરોબર. પછી she said to them. She said to them, you can take all these books and they told us we have given you all the items. આવી રીતના મિક્સમાં અલગ અલગ વાક્ય છે ત્યાર પછી આપણે સમજવા કોશિશ કરશે બાકીની પ્રેક્ટિસ પછી કરશું બરોબર. દાખલા તરીકે સોના છે સુનિલ ખાસ યાદ રાખજો બોલનાર કોણ છે સાંભળનાર કોણ છે આ બેની વચ્ચે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણનું વક્તવ્ય કોઈ પણનું નિવેદન જેમનું તેમ રજૂ કરવું તે ડાયરેક્ટ અને એ જ વસ્તુ આપણી ભાષામાં આપણી શૈલીમાં રજૂ કરી ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને બરોબર. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ શીખવાનું છે. ઇનડાયરેક્ટમાંથી વેરી ડાયરેક્ટ રીડાયરેક્ટ પણ એ આવતું નથી. માત્ર ઇનડાયરેક્ટ વન વે આવડી જાય તો એ પણ સોના સહિત સુનિલ સાંભળનારનું ઉલ્લેખ કરે શું થયું સે નીકળી જાય ટોલ્ડ લાગે ટોલ્ડ પછી ટુ આવે નહીં. આ બધું સમજવા માટે ગુંડાળા કરો છો તમારે લખતે વખતે પેપરમાં કરવાનું હોય નહીં. સોના ટોલ્ડ સુનિલ આપણે સુધી થયું સોના ટોલ્ડ સુનિલ that I have taken. I એટલે આ બોલે છે આપણે વચ્ચે નથી આવવાનું સોના બોલે છે હવે I નું શું થઈ ગયું she પછી પૂર્ણ વર્તમાન છે ને તો પૂર્ણ ભૂતકાળ છે she had taken. તારી ફાઇલ લાની કે છે એટલે his ફાઇલ મોહન said to Maya. અહીંયા સુધી આવડે. મોહન told Maya that. બરોબર. You cannot. You લાને કે છે માયા આપણે કહેવાય છે ને માયા એટલે અહીંયા સુધી જઈએ તો she cannot નું થઈ જાય could ભૂતકાળ થઈ જાય ને she could not take. અહીંયા જો cannot નું બરો પછી could કાંઈ નહીં કરવાનું ભૂતકાળની જવાબદારી આ નથી. could not take my key. માયાને કોણ આ બોલે છે his key. જય શેખ પછી અહીં થોડોક ફેરફાર છે. જય શેખ સાંભળનાર કોણ છે આપ્યું નથી. I have sent you letter. યા છેલ્લે છે આપણે ગુજરાતીમાં બોલીએ ને કે મેં તમને પૈસા આપી દીધા છે રમણભાઈ. તો સાંભળનાર સંબોધન છેલ્લે ગયું છે. ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે ત્યાંથી બોલાવીને એમ કહી દેવાનું આ રીતનું કરી નાખવાનું. ટોલ્ડ છયા આટલું કરી નાખવાનું ઇનડાયરેક્ટ કરું ત્યારે જય ટોલ્ડ જયા છે. પછી હવે જોવાનું I have sent. આ એટલે કોણ બોલે છે મેં એટલે આને મેં મોકલું છે હતું મેં મોકલું હતું એટલે જઈએ ને એટલે આનું આયુ શું થઈ જાય જઈને લખવાનું સર્વનામ લખવાનું એટલે he had. પૂર્ણ ભૂતકાળ છે ને તો પૂર્ણ ભૂતકાળ જેમનું તેમ રહીએ એ પેલા નિયમો યાદ રાખવા પડે. he had sent your letter એટલે કોનો આનો જઈનો ને જયાનો એટલે her letter. દેવલ જો આના કરતા જુદું હોય આમાં કેમ સાંભળનાર છેલ્લે જયા એમ અહીંયા આપણે જો અવતરણ ચિહ્ન હોય ને તો એ બોલનાર નહીં હોય એ સાંભળનાર. આપણે કહીએ ને કે જતી અહીંયા બેસ રિપોર્ટ ત્યાં જા ને વાંચ એમ અહીંયા દેવલ છે દામિની એટલે દેવલ છે એ સંબોધન છે બોલે છે દામિની નાને કહે છે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે ઉલટાવાના પણ આવું ક્યારે કરવાનું બે બાજુ અવતરણ ચિહ્ન હોય ત્યારે જ એટલે દામિની ટોલ્ડ હવે આના પ્રમાણે આવવાનું એને જ નહીં નાખવાની આ કરો ત્યારે I am not reading. I એટલે આ બોલે છે ને she પછી ચાલુ વર્તમાન છે ચાલુ ભૂતકાળ થઈ છે she
ફેરફાર ચાલુ રાખવાનો. બાકીની અંદર 5 ફેરફાર આવતા હોય તો 5 ફેરફાર કરવાના. પૈસા સાહેબ 4 5 માંથી 3 કરીને 2 ન કરી તો હાલે ન હાલે. She said to them, "You can take all these books." શું કરશું? So she told them, with you ખાસ સાંભળવા જો પણ છે યુ કેન ટેક. યુ એટલે આને કહે છે કે તમે લઈ શકો છો. તમે એટલે આ ધ્યેય મૂળ કરતા લેવું પડે ને, ધ્યેય પછી કેનું થઈ જાય કુડ. They could take up. They could take all those books. Those books. They told us. તેઓએ અમને કીધું છે કે જો સે હોય ને તેવો નિયમ નથી કે ડાયરેક્ટ કરો તે છે ટુ અસ એમ જ હોવું જોઈએ. ટોલ્ડ નહીં હોઈ શકે. તો જો ટોલ્ડ હોય તો ટોલ્ડ એમ ન રાખવાનું. તે ટોલ્ડ અસ. બરોબર. અને જો પ્રશ્ન વાક્ય હોય તો આસ્ક કરવાનું. પણ વિધાન હોય ટોલ્ડ આપ્યું હોય ટોલ્ડ એમ ન રાખવાનું. તે ટોલ્ડ અસ. તે શું કરશું કે વી હેવ ગિવન. અમે આપી દીધું છે. તમારી બધી જ આઈટમ અમે આપી દીધી છે. અમે એટલે આ બોલે છે. તમને આપી છે એટલે આને અમને. ધેર પછી શું કરશો? વી હેવ એટલે ધેય. પાછું કાળવાચક ફેરફાર તો ચાલુ રાખવાનું. એવું ધેય હેડ ગિવન યોર એટલે અવર. અમે સાંભળી છે ને, અમે સાંભળી છે તમારી આઈટમ એટલે અમારી. અવર ઓલ ધ આઇટમ્સ. આટલા ફેરફાર કરવા પડે. ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે જેટલા ફેરફાર થાય બોલનારના સાંભળનારના સર્વનામના, પછી કાળવાચક અને સ્થળવાચક, બધા જ ફેરફાર સાથે કરતા જવા પડે. વધુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ વિલ બી મેક યુ માસ્ટર. અહીંયા ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચની મિક્સ પ્રેક્ટિસ અહીંયા ચાલુ કરી. હજી થોડી વધારે પ્રેક્ટિસ કરશો તો ધ્યાનમાં આવશે. પછી આપણે ફકરા ઉપર જવાનું થશે. કાલે હોમવર્કની અંદર તમારે પહેલી વસ્તુ તો ખોટું ભરે કરવો. આ વાક્ય ફરીથી એકવાર લખવા. બરોબર. આ મિક્સ વાક્ય આપેલા ફક્ત આપણે આગળ શીખવીને આપેલા વાક્ય એક વખત લખવા અને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એક્સરસાઇઝ જો પેલી કરો. કેટલાનું ચેપ્ટર છે આ? ચેપ્ટર બીજું, 7નું. સોરી, લેસન 7. લેસન 7 એક્સરસાઇઝ પેલી. બરોબર. શું કરવું? આપેલા વાક્ય એક વખત લખવા એટલે આવડા જ. પછી લેસન નંબર 7 ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ છે. એક્સરસાઇઝ પેલીના વાક્ય 1 થી 15 ઓનલી આન્સર્સ લખવા. આટલું હોમવર્ક તમારે કરવાનું. બાકીની આવતીકાલે કરશું. આજે ચેપ્ટર પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.